ટેક્સટાઇલ ગાર્મેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતનો ગાર્મેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત છે. વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 37મા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગકારો સાતમ આઠમ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી, અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કલેક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ નવી ટેકનોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા માટે આતુર છે. ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેડ ફેરમાં 1000થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતિ રહી પ્રદર્શન કરશે. મારું નામ વિજય પુરોહિત છે. હું ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. સર, આજના જીજીએમમાં કેટલા પાર્ટિસિપેટ થશે? કેટલા એક્ઝિબિટર આવે? કેટલા વિઝિટર હશે? ટોટલ 350 પર પાર્ટિસિપન્ટ છે. 800ની ઉપર બ્રાન્ડ છે અહીંયા અને બહુ લીડિંગ બ્રાન્ડ છે બધી આખી ગુજરાતની. આ ઇન્ડિયામાં નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ ખૂબ સારું નામ છે બધા. અને મોર દેન 35,000 B2B કસ્ટમર અહીંયા 3 દિવસની અંદર પધારવાના છે. અમારા ખ્યાલથી 3,000 કરોડનું ટર્નઓવર આ દિવાળી સુધીમાં અમે મેળવીશું અહીંયા ઓર્ડર અમે, એવું અમને આશા છે. સર, લાસ્ટ પહેલાં કેટલો બિઝનેસ અને કેવી રીતે કઈ નવી પ્રોડક્ટ કે કેવી રીતે લોકો આવે છે તો કયા અહીંયા અમદાવાદની અંદરમાં મોસ્ટલી આપ સમજો તો મેન્સવેરનું બજાર બહુ મોટું છે. કોટન પેન્ટ્સ, ડેનિયમ શર્ટ્સ, ચિલ્ડ્રન શર્ટ્સ, ચિલ્ડ્રન ડેનિયમ, કોટન પેન્ટ, ચિલ્ડ્રનના એટલે મેન્સનું ગઢ મોટું છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. અને લેડીઝનું બી છે સારું, પણ આઈ થિંક મેન્સનું સૌથી મોટું સેક્ટર આ દેશનું નંબર 1 હોય મેન્સ માટે તો અમદાવાદ છે. બજેટ માટે કોઈ સારી કોઈ ખાસ ઓફર કે કોઈ રાખવામાં આવી હોય? બસ સારો માલ આપીએ ઓફર. પીપીપી 3 અમારે 3 P છે: પ્રાઇસ, પ્રોડક્ટ એન્ડ. વિજયભાઈ, જે બજેટ હાલમાં ભારત સરકારનું ગઈકાલે રિલીઝ થયું એના વિશે તમે શું કહો છો? બજેટ ઓવરઓલ સારું છે. નિર્મલાબેને ખૂબ સારું બજેટ આપ્યું છે. વડાપ્રધાનશ્રીએ ખૂબ સારું આગળનું ભવિષ્ય જોઈને દેશના ભવિષ્ય માટે, દેશની ઇકોનોમી માટે ખૂબ સરસ બજેટ આપ્યું છે. અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ. અમારે ઇન્ડસ્ટ્રી એમને અભિનંદન આપે છે. ગાર્મેન્ટ સેક્ટર માટે બીજું કંઈ ખાસ અમારી કોઈ ડિમાન્ડ બી હતી નહીં. અમારી ડિમાન્ડ 45 ડેઝથી લઈ 90 ડેઝ ઉપર MSMEથી લઈ જવાની હતી, જે હજી ફૂલફિલ થઈ નથી. પણ મને લાગે છે કે થોડો 1 મહિના 1.5-2 મહિનામાં નિર્મલાબેન એના પર વિચાર કરવાના છે, એમણે કીધું છે. અને કદાચ એનો રિઝલ્ટ આવશે 1-2 મહિનાની અંદરમાં. ઓવરઓલ બજેટ ઇઝ વેરી ગુડ. બધા સેક્ટરમાં ખૂબ સારું કામ થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારું બજેટ આપ્યું છે અને દેશ માટે બજેટ સારું એટલે અમારી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સારી. સર, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું એક્સપોર્ટ કેવી રીતે જોઈ રહ્યા? ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ માટે તો ગવર્મેન્ટની પોલિસી થોડી ફ્રેન્ડલી નથી. એના લીધે ટેક્સીસ ઘણા ઊંચા છે. બીજું કાપડ બી થોડું મોંઘું પડે એટલે આપણે સર્વાઈવ નથી કરી શકતા. કારીગરોને આપણે બેનિફિશિયરી નથી કરી શકતા એટલે પ્રોડક્શન કોસ્ટ ઊંચી જતી રહે. એટલે આપણે બાંગ્લાદેશ, વિયેતનામ, ચાઇનાથી પાછળ રહીએ છીએ. હોપ કે આગળના ભવિષ્યમાં આપણે આગળ જઈશું.